વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કરું મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. જી હા દર્શક મિત્રો, ગણપતિ દાદાનું નામ લઈને આજે આપણા શો જેનું નામ છે ઝાયકો ધ ફૂડ શો એની શરૂઆત કરીએ છીએ. ગણપતિ દાદાને આમ તો આપણે ઘણી બધી વાનગીઓ વધારાવીએ છીએ, પણ એમની એક એવી પ્રિય વાનગી જે આજે આપણે બનાવવાના છે જેમાં કંઈક નવો જ ટ્વિસ્ટ છે. એટલે આજની રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ. નોટ અને પેન લઈને તમારા ટીવી સ્ક્રીન સામે તૈયાર થઈ જાઓ. બનવાની છે એક સરસ મજાની રેસીપી. તો આજના આપણા પાર્ટિસિપન્ટ છે જેમનું નામ છે રુદ્રીબેન. એમને બોલાવી અને પૂછીએ કે આજે શું સ્પેશિયલ બનાવવાના છે. રુદ્રીબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. થેન્ક યુ સો મચ પૂર્વીબેન. રુદ્રીબેન, અગાઉ પણ તમે અમારા દર્શક મિત્રો માટે સરસ મજાની એક સ્વીટ વાનગી બનાવી હતી જે કીવીનો શીરો હતી, જે અગેન યુનિક હતી. એટલે ફ્રૂટમાંથી બનતો તમે શીરો બનાવ્યો હતો. દેટ વોઝ વેરી યુનિક. આજે તમે દર્શક મિત્રો માટે શું યુનિક લઈને આવ્યા છો? આજે હું બટરફ્લાય બ્લુ પી ફ્લાવરનો યુઝ કરીને બ્લુ પી મોદક બનાવવાની છું, કે જેને આપણે અપરાજિતાના ફૂલ પણ કહીએ છીએ. ઓકે, અપરાજિતાના ફૂલમાંથી પણ આવી સ્વીટ વાનગી બની શકે? હા, જરૂર બની શકે. એટલે આ કમ્પ્લીટલી ઇડેબલ કહેવાય? હા હા. ઓકે, આ જે ફ્લાવર છે આના હેલ્થ બેનિફિટ શું શું છે? આ અપરાજિતાના ફૂલ છે એના ઘણા બધા હેલ્થ બેનિફિટ છે. જેમ કે પહેલાં તો એ એન્ટી ડાયાબિટીક છે, તો જે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. એ આપણે વેટ લોસની જર્નીમાં પણ હેલ્પપ્રૂફ છે. એ ઉપરાંત જે લોકોને એસિડિટીની પ્રોબ્લેમ રહેતી હોય એ લોકો આની જે બ્લુ ટી પીવે તો એનાથી એને એમાં પણ રાહત મળે છે. કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે, તમારો સ્ટ્રેસ લેવલ પણ ઓછું કરે છે. અને ઇવન આપણે જે અપરાજિતાના ફૂલ અને એલોવેરાનું માસ્ક છે જે આપણે સ્કિનમાં લગાડીએ તો આપણે સ્કિન ગ્લોઈંગમાં પણ એટલું જ ફાયદાકારક છે. કે એટલે આના તો અઢળક ફાયદા છે, જે ડાયાબિટીકમાં, એન્ટી એજિંગમાં, ઇવન સ્કિન ગ્લો કરવા માટે આની ટી પણ બનાવી શકાય. ઘણા બધા ફાયદા રુદ્રીબેને કીધા. એટલે આમાંથી એક સરસ મજાના મોદક બનવાના છે જે ગણપતિ દાદાને બહુ જ પ્રિય છે. તો આપણે આ રેસીપીમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે એ તમે દર્શક મિત્રોને બતાવી દો. ચોક્કસ. હવે આપણે આમાં સૌથી પહેલાં પનીર લીધું છે, પછી આપણે જે અપરાજિતાના ફૂલ લીધા છે, વરખ લીધું છે, પછી આપણે મિલ્ક પાવડરનો યુઝ કરીએ, ડ્રાય રોઝ પેટલ છે, એલચીનો પાવડર છે, પિસ્તા છે, કોકોનટ છે, ઘી છે અને પાવડર સુગર લઈએ છીએ. અને સાથે સાથે આપણે આનું જે આ બ્લુ પી ફ્લાવર છે એને મેં 20થી 25 મિનિટ જેટલા પાણીમાં ઉકાળી અને પછી 10થી 15 મિનિટ જ્યાં સુધી તે રૂમ ટેમ્પરેચર ઉપર ના આવે એટલું મેં એને રેસ્ટ આપીને એમાંથી મેં આ પાણી તૈયાર કર્યું છે. ઓકે, ઠંડુ પડે ત્યાં સુધી 10-15 મિનિટ રેસ્ટ આપીને આવું એક્સ્ટ્રેક્ટ તૈયાર થાય છે. હા. ઓકે, તો શરૂઆત કરીએ. ઓકે, 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરશું. ઘી આપણે 1 ચમચી જેટલું લેવાનું. હા, 1 ચમચી જેટલું જ યુઝ કરશું. એક પેનમાં આપણે પછી જો આપણે એવી જરૂર લાગે તો આપણે થોડુંક વધારે ઘી એડ કરી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે આ જે પનીર છે જેને મેં મિક્સરમાં ચર્ન કરીને લીધું છે, એટલે આપણે ઘી ગરમ થાય એટલે હવે આપણે એમાં પનીર એડ કરશું. ઓકે, પનીર કેટલું લીધું છે આપણે? પનીર મેં 100 ગ્રામ જેટલું લીધું છે. ઓકે, 100 ગ્રામ જેટલું પનીર છે આપણે એડ કરી દઈએ. ઘીની અંદર આપણે ડાયરેક્ટલી જ પનીર એડ કરવાનું છે. ઘી સાથે આપણે આને કેટલી વાર સુધી આપણે આને સાતળવાનું રહેશે? આપણે જે પનીર છે એ સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે આને સાતળશું. ઓકે, આમ તો મોદકમાં તો ઘણા બધા વેરિએશન્સ હોય છે, અલગ અલગ જાતના બનતા હોય છે. આ અપરાજિતાના જે ફૂલ છે એમાંથી સ્પેશિયલી તમને આઈડિયા કેવી રીતે આવ્યો કે આ રીતે બની શકે? આઈડિયા મને એવી રીતના આવ્યો કે જનરલી છે જે બધા આપણે રોઝમાંથી પણ મોદક બનાવી શકીએ. તો આ વખતે મેં નવું ટ્રાય કર્યું કે લાવ કંઈક આપણે બીજા પણ માર્કેટમાં ઘણા બધા ફૂલ અવેલેબલ છે, તો આ હેલ્થ માટે પણ એટલા જ એના બેનિફિટ છે, એટલે મેં આ વખતે અપરાજિતાના ફૂલ લઈને ટ્રાય કર્યું છે. હવે આપણે જે અપરાજિતાના ફ્લાવરમાંથી આપણે જે આ બનાવેલું છે લિક્વિડ એ આપણે મિલ્ક પાવડરની અંદર એડ કરશું. ઓકે, અને રુદ્રીબેન, આ મિલ્ક પાવડર આપણે કેટલો પ્રપોર્શનમાં લીધો છે? એ મેં હાફ બાઉલ જેટલું લીધું છે. બાકી તમારી જેટલી પનીરની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો.
એટલે 100 ગ્રામ આપણે પનીર લીધું છે, એની સામે હાફ બાઉલ જેટલું આપણે હા મિલ્ક પાવડર લીધો છે. ઓકે, હવે આપણે આને બરોબર હલાવી લેશું કે જેથી આપણે નાખવા ટાઈમે ગાંઠા ન થઈ જાય. ઓકે, કલર પણ એકદમ સરસ આવી ગયો. હા. આનો જે નેચરલ જે કલર છે, આમાં આપણે ફૂડ કલરની પણ જરૂર નથી પડતી. જો ના. આપણે આવા ફ્લાવર્સ ને જો લઈને આવી રેસિપીઝ બનાવીએ, ઘણા બધા આપણને નથી ખબર હોતી કે આવા ફ્લાવર્સમાંથી પણ બને છે, એની મેડિસિનલ પ્રોપર્ટીઝ પણ ઘણી સારી હોય છે. અને આપણે આમાં પાછું 1 ચમચી જેટલું એડ કરશું. એટલે એક થીક પેસ્ટ હા. જેવું આપણે રેડી હા, કરવાનું થોડીક છે. થીક પેસ્ટ રાખવાની છે. જરૂર મુજબ આપણે એડ કરતું જવાનું છે. એક સાથે આપણે એક્સ્ટ્રેક્ટ નથી ઉમેરવાનું મિલ્ક પાવડરમાં. જેમ જેમ જરૂર પડે એમ એડ કરતું રહેવાનું. એડ કરવાનું છે. અને બહુ પાતળી પેસ્ટ નથી કરવાની. તમે So, કન્સિસ્ટન્સી જોઈ શકો છો દર્શક so. મિત્રો. ઓકે, હવે આપણે આ જે પનીરનું કર્યું હતું એમાં આપણે એડ કરશું. ઓકે. હવે પનીરની અંદર જે મિલ્ક પાવડર અને અપરાજિતાનું ફ્લાવરનું જે એક્સ્ટ્રેક્ટ છે, એ બંને મિક્સ કરીને આપણે જે પેસ્ટ પ્રિપેર કરી હતી એ પનીરમાં આપણે એડ કરીશું. હવે આપણે એમાં સાથે સાથે ઇલાયચીનો પાવડર કરેલો હતો એ પણ આમાં જ એડ કરશું. ઓકે, ઇલાયચીનો પાવડર again આપણે એડ કરીશું, જે આપણા સ્વાદ મુજબ હોય. 1 ટેબલ સ્પૂન જેટલું એડ કર્યું છે. ઓકે, અત્યારે આપણે 1 ટેબલ સ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર યુઝ કર્યો છે. હવે આપણે આને બરોબર એક વખત મિક્સ કરી નાખશું. ઓકે, હવે જે આપણે આમાં પાણી ભરે નહીં ત્યાં સુધી આપણે આને હલાવતા રહેશું. ઓકે. અને પૂર્વીબેન, જો તમે આમાં પનીરનો યુઝ ન કરવો હોય તો તમે આમાં મોળો માવો પણ લઈ શકો છો પનીરની બદલે. ઓકે. બીજી કઈ કઈ સ્વીટ્સ બનાવો છો? આપણે અગાઉ તો તમે બહુ સરસ બનાવી હતી. દર્શક મિત્રો, આઈ હોપ કે એ રેસીપી તો જોઈ જશે, કારણ કે ફ્રૂટમાંથી તમે શીરો બનાવ્યો, તો ફ્લાવર્સમાંથી પણ તમે સ્વીટ્સ બનાવો છો. બીજી કઈ કઈ ઇનોવેટિવ રેસિપીઝ બનાવો છો? જો અત્યારે આપણે મોદકની વાત કરીએ તો આપણે આમાં ચોકલેટ મોદક પણ બનાવી શકીએ. પછી આપણે આમાં કેસરનો એડ કરીએ તો આપણે રસમલાઈ મોદક પણ બનાવી શકીએ છીએ. પછી રોઝનો એડ કરીએ તો આપણે રેડ વેલ્વેટ મોદક પણ આપણે આમાંથી બનાવી Okay. શકીએ. એક જે રેસીપી છે એમાંથી આપણે ડિફરન્ટ વેરિએશન્સ તરફ જઈ શકીએ છીએ. હવે આપણે આમાં થોડું થોડું પાણી ભરી ગયું છે, એટલે હવે આપણે જે આમાં પાવડર સુગર છે એ આપણે આમાં એડ કરશું. ઓકે, પાણી ઓલમોસ્ટ બળી ગયું છે, એટલે હવે આમાં પાવડર શુગર આપણે લઈએ છીએ. એનું પ્રપોર્શન કેટલું છે રુદ્રીબેન? એ આપણે આપણા ટેસ્ટ મુજબ 4 ચમચી જેટલું એડ કરશું. બાકી કોઈને જો વધારે સ્વીટ લેવું હોય તો એ લોકો ચોક્કસ. વધારે નાખી શકે. હવે આપણે આને બરાબર હલાવી લઈશું. હવે આમાં પણ આપણે ખાંડનું પાણી જ્યાં સુધી બળે નહીં ત્યાં સુધી આપણે આને હલાવતા રહીશું. અને જો પૂર્વીબેન, આમાં એક હેલ્ધી ઓપ્શન પણ છે. જો જે લોકો સુગર એવોઇડ કરતા હોય તો તે આમાં મધનો પણ ઉપયોગ કરી શકે છે. ઓકે, હની એક સારો ઓપ્શન છે, તમે યુઝ કરી શકો છો ડેફિનેટલી. અને સતત આપણે આને હલાવતા રહીશું જ્યાં સુધી શુગરના ભાગનું પાણી ના બળી જાય. હવે આપણે આમાં 1 ચમચી જેટલું કોકોનટ પાવડર એડ કરશું. ઓકે, ચમચી કોકોનટ પાવડર આપણે લીધો છે. અને આમાં રુદ્રીબેન આપણે ઘીનો ઉપયોગ બહુ ઓછો કર્યો છે. હા, આમ જોવા જઈએ તો આટલા ઘીમાં પ્રોપર બની જાય છે? હા હા, બની જાય. પછી આપણે એવું પાછળથી લાગે કે હવે આમાં વધારે ઘી એડ કરવાની જરૂર છે તો આપણે પછી એડ કરી શકીએ છીએ. હા, કારણ કે આ મોદક છે એટલે આમાં હા. એટલા બધા લચપચ અને પછી હા, બહુ વધારે જો ઘીનો યુઝ કરશું તો પછી મોદક વળશે નહીં. ડેફિનેટલી. પહેલા તો જે ઓથેન્ટિક મોદક બનતા એ સ્ટફિંગ વાળા બનતા, રાઈટ? એ મોદક તમે બનાવો છો? હા, એટલે આ મોદકની અંદર આપણે જે ગુલકંદ હોય છે તમે એ નાખીને સ્ટફ વાળા મોદક પણ બનાવી શકો છો. ઓકે, કારણ કે જે મહારાષ્ટ્રીયન સાઈડ જ્યારે ગણેશ ચતુર્થીનો તહેવાર હોય અથવા તો ગણપતિની પૂજા હોય ત્યારે જે ઓથેન્ટિક બનતા હોય ને, જેમાં ચોખાનું પડ હોય અને અંદર સ્ટફિંગ હોય,
આની અંદર પણ તમે વેરિએશન કરી શકો છો. જેમ રુદ્રીબેને કહ્યું કે આની અંદર ગુલકંદનું સ્ટફિંગ ભરો તો પણ એટલું જ ટેસ્ટી લાગે છે. કેમ કે આની સાથે ગુલકંદનો ટેસ્ટ છે એ જે બહુ જ સરસ આવે છે. ઓકે. ને આને છે આપણે એકદમ લો ફ્લેમમાં જ બનાવવાના છે, નકર જે પનીર છે એ બળી જાય. ઓકે. દર્શક મિત્રો, ખાસ નોંધ એ લેવાની છે કે આ વાનગી બનાવતા વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે આની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, કારણ કે પનીર છે એ બળી ના જાય એના માટે. જો પૂરીબેન, હવે આપણે હજી આને 2 મિનિટ જેટલું હલાવશું કે જે પનીર છે એ એમાંથી ઘી જે આપણે એડ કર્યું હતું એ છૂટું ન પડી જાય. હવે આપણે આમાં શાઇનિંગ માટે થોડુંક એક ઘી એડ કરશું. ઓકે. ઘી એડ કરીને આપણે ફરીથી એકવાર હલાવી લેશું. સરસ, એકદમ કન્સિસ્ટન્સી હવે પકડાઈ ગઈ છે. હવે આપણે આને એક બાઉલમાં કાઢી લેશું. ઓકે. બેન, તમે જોઈ શકો છો કે આપણે જે પનીરમાંથી જે બનાવેલું હતું એ સ્ટફિંગ રેડી છે અને આપણે આને રેસ્ટ પણ આપી દીધો છે 10-15 મિનિટનો. હવે આપણે આમાં ડ્રાય રોઝ પેટલ્સનો યુઝ કરશું. ઓકે. જે આપણે બનાવ્યું હતું પનીરનું મોદક માટેનું, એટલે આપણે આટલું થોડુંક રોઝ પેટલ્સ નાખશું. ઓકે. રોઝ પેટલ્સ ઉમેરવાથી એનો કલર પણ બહુ સરસ પકડાય છે. અને હવે આપણે રોઝ પેટલ્સ નાખ્યા બાદ આપણે જે પિસ્તાની કતરણ કરેલી હતી એ પણ આમાં થોડીક એડ કરશું. ઓકે. રોઝ પેટલ્સ એડ કર્યા છે ને હવે પિસ્તા એડ કરીશું. હા. હવે આપણે આને બરોબર મિક્સ કરી લેશું. તો પૂર્વીબેન, હવે આપણે આ મોદકનું મોલ્ડ લીધું છે તો તમે જોઈ શકો છો. હવે આપણે આમાં અંદર સ્ટફિંગ ભરી અને આપણે આને મોદકનો શેપ આપશું. ઓકે. હવે આપણે આમાં હાથેથી જ અંદર એડ કરી દઈશું અને પ્રોપર દબાવતા રહેશું. ઓકે. મોદકના મોલ્ડની અંદર આપણે થોડું સ્ટફિંગ એડ કરીને એનો શેપ આપીશું. પહેલા તો જે ઓથેન્ટિક મોદક બનતા એનો શેપ પણ આપણે હાથથી આપતા હતા, આમ એકદમ આને ચપટી વાળીને એવી રીતે આપણે કરતા હતા. અને હવે તો મોલ્ડ આવી ગયા છે તો બહુ જ ઈઝી થઈ ગઈ છે. તો જો પૂરીબેન, તમે જોઈ શકો છો કે આપણો મોદક જે છે એ બનીને રેડી છે. ઓકે. મોદકનો શેપ આપીને એકદમ પરફેક્ટ લાગે છે. હવે આપણે એને પ્લેટમાં રાખશું. ઓકે. હવે આપણે જે આ એક મોદક રેડી કર્યા છે એવી જ રીતના આપણે બીજા પણ મોદક પ્રિપેર કરશું. અને આની અંદર જે આપણે રોઝ પેટલ્સ અને જે નટ્સ ઉમેર્યા છે, પિસ્તા, એ પણ આમ બહારથી દેખાય છે. એવું નથી કે અંદર મર્જ થઈ ગયા છે. બનાવ્યા પછી પણ બહાર શેપમાં પણ એનું એક લુક સરસ આવી રહ્યો છે. અને આ પનીરના મોદક છે એટલે આપણે આનું લાસ્ટિંગ કેટલા દિવસ સુધી આ બનાવીને રાખી શકાય છે? આ જે છે આપણે 2 કે 3 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ. ફ્રીજમાં આપણે ફ્રીજમાં પણ 2 કે 3 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ. કારણ કે માવાની સ્વીટ્સ હોય તો એ આપણે લોંગ ટાઈમ સુધી પ્રિઝર્વ કરી શકીએ છીએ, પણ જ્યારે આપણે પનીરમાંથી કોઈ બી વાનગી બનાવીએ છીએ તો એનું જે સ્ટોરેજ ટાઈમ હોય એ બહુ ઓછો થઈ જાય, શેલ્ફ લાઈફ બી એની ઘટી જાય છે. તો આપણે આને એવું પ્રિફર કરીએ કે ફ્રેશ જ બનાવીએ અને ફ્રેશ જ ખાઈએ, યુઝ કરીએ. ડેફિનેટલી. જનરલી આટલી સરસ વાનગી બને એટલે વધે તો નહીં જ, પણ ઇન કેસ આપણે આને 3 દિવસ સુધી આપણે એને સ્ટોર કરીને રાખી શકીએ છીએ. તમે જેમ કહ્યું કે આપણે અગર આમાં હની એડ કરીએ છીએ શુગરની જગ્યાએ, તો આમાં ટેસ્ટમાં ડિફરન્સ કેવો હોય છે, કેવો લાગે છે? થોડો ઘણો તો ડિફરન્સ આવે જ છે,
પણ જેટલો સુગરનો જેટલો ટેસ્ટ સારો આવે છે એટલો તો હની ડેફિનેટલી એ તો છે જ. આ મોદક બનાવવામાં જેટલા ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ કર્યો છે એકદમ સિમ્પલ છે અને ઇઝીલી આ જે ફ્લાવર્સ છે, આમ તો પનીર છે, પાવડર શુગર છે, મિલ્ક પાવડર છે, ટોપરાનું છીણ છે, આ બધા ઇઝીલી મળી જાય એવા જ ઇન્ગ્રીડિયન્ટ છે. અને જે અપરાજિતાના જે ફૂલ છે એ તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો અથવા તો આ ફ્લાવર તમને ઇઝીલી મળી જ જાય એવા છે. અને બીજું પૂરીબેન, આપણે આમાં જે ડ્રાય અપરાજિતાના ફૂલનો યુઝ કર્યો, જો તમારી પાસે ફ્રેશ ફ્લાવર હોય તો તમે એનો પણ સેમ પ્રોસેસથી યુઝ કરી શકો છો આમાં. ફ્રેશ હોય એને પણ આપણે જેમ પાણીમાં ઉકાળીને જે પ્રોસેસ કરી એ સેમ જ કરીશું. સેમ પ્રોસેસથી જ. હવે પૂરીબેન, આપણા મોદક છે રેડી છે. હવે આપણે આમાં ઉપર ચાંદીનો વરખ લગાડશું. ઓકે, મોદક રેડી છે ને ઉપર હવે લગાડીશું ચાંદીનો વરખ, જેનાથી આનો લુક એકદમ સરસ થઈ જશે. તો પૂર્વીબેન, હવે આપણે વરખ લગાડી લીધો છે અને આપણા બ્લુ પી મોદક રેડી છે. હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરશું. ઓકે, તો દર્શક મિત્રો, બ્લુ પી મોદક એકદમ રેડી છે. જે ફ્લાવરમાંથી બનતો એક મોદક છે અને હવે આપણે એને સર્વ કરીશું. પૂર્વીબેન, હવે આપણા મોદક સર્વ થઈ ગયા. હવે જે આપણે આમાં છે થોડુંક ઉપર રોઝ પેટલ્સ લગાડશું. ઓકે, ગાર્નિશિંગ આપણે થોડુંક રોઝ પેટલ્સથી એને ડેકોરેટ કરીશું, પ્લેટિંગ કરીશું. અને હવે આપણે એમાં આપણે જે બટરફ્લાય બ્લુ પી ફ્લાવરનો યુઝ કરીને જે આપણે મોદક બનાવ્યા છે, હવે આપણે આમાં એ પણ ગાર્નિશ કરશું એનાથી પણ. ઓકે, અને હવે આપણે ગણપતિજીને ભોગ લગાડવા માટે આપણે બનાવ્યું છે. તો દુર્વા જે છે એ ગણપતિજીનું પ્રિય છે, તો હવે આપણે આમાં ઉપરથી દુર્વા એડ કરીશું. ઓકે, ગણપતિ દાદાની પ્રિય એવી દુર્વા પણ આપણે ઉપર મૂકીશું, કારણ કે આ સ્પેશિયલી આપણે ગણપતિ દાદાના ભોગ માટે બનાવ્યું છે. તો વીરુબેન, હવે આપણા બ્લુ પી મોદક જે છે એ રેડી છે. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અપરાજિતાના ફૂલમાંથી બનતા સરસ મજાના મોદક રેડી છે, જે બહુ જ સુંદર લાગી રહ્યા છે. ઇવન એટલા જ ટેસ્ટી હશે. તો હવે આપણે ગણપતિ દાદાને ધરાવી દઈએ. ચોક્કસ. તો દર્શક મિત્રો, ગણપતિ દાદાને મોદક ધરાવી દીધા છે ને, જે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. બહુ જ સરસ રેસીપી બની છે રુદ્રીબેન. થેન્ક યુ પૂર્વીબેન. તો હવે પૂર્વીબેન, તમે પણ ટેસ્ટ કરીને કહો કે કેવું બન્યું છે. ડેફિનેટલી ટેસ્ટ કરીશ. આ જે મોદક બન્યા છે દર્શક મિત્રો, એ બહુ જ યુનિક છે અને ફ્લાવરમાંથી બન્યા છે, જેની મેડિસિનલ પ્રોપર્ટીઝ પણ આપણે જોવા જઈએ તો ઘણી બધી છે. હા, તો પૂર્વીબેન, હવે તમે પણ ટેસ્ટ કરો ને કહો કે કેવું બન્યું છે.
ઓકે, મોદક રેડી છે અને દર્શક મિત્રો તમને હું કહીશ કે કેવા લાગે છે ફ્લાવરમાંથી બનતા મોદક. રુદ્રીબેન, બહુ જ સરસ છે, એકદમ ક્રીમી કહેવાય ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા. અને જે ફ્લાવર છે એનો એટલો બધો આમ ફ્લેવર ના ખબર પડે, પણ આ મેડિસિનલ પ્રોપર્ટી જોવા જઈએ તો બહુ જ હેલ્ધી છે. રુદ્રીબેન, આ મોદક એટલા સરસ બન્યા છે અને સ્પેશિયલી ગણપતિ દાદાના તો પ્રિય છે અને મને પણ એટલા જ ભાવ્યા. એકદમ બેલેન્સ ટેસ્ટ છે અને દર્શક મિત્રો તમે પણ આ મોદક જરૂરથી ટ્રાય કરજો. રુદ્રીબેન, થેન્ક યુ સો મચ આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર સુધી શેર કરવા માટે. હું પણ ઝાયકો અને ઝાયકોની પૂરી ટીમને થેન્ક યુ કહીશ કે જેણે મને આટલા સરસ પ્લેટફોર્મ ઉપર મારી વધુ એક રેસીપી શેર કરવા માટેનો મને એક ચાન્સ આપ્યો. ઓકે, થેન્ક યુ રુદ્રીબેન. તો દર્શક મિત્રો, તમે પણ ઝાયકો ધ ફૂડ શોમાં પાર્ટિસિપેટ કરવા માંગતા હોય, જેમ રુદ્રીબેને કહ્યું એમ તમે પણ આવી સરસ મજાની તમારી યુનિક રેસિપીઝ બનાવવા માંગતા હોય તો અમને નીચે આપેલા નંબર પર મેસેજ કરો. મેસેજમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ અને નીચે આપેલા નંબર પર અમને મોકલી આપો. અમારા ઝાયકો ધ ફૂડ શોની ટીમ તમારા પણ ઘર આંગણે આવીશું અને રુદ્રીબેને જેમ સરસ મજાની રેસીપી અહીંયા બતાવી એમ તમે પણ બતાવી શકશો. બસ, તો આવી જ અવનવી વાનગી લઈને અમે ફરીથી બીજા અઠવાડિયે નેક્સ્ટ એપિસોડમાં આપણે મળીશું. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો.